થી મહેશ ડોડિયા અને પરેશ બુદ્ધભટ્ટી આપની સાથે જૂનાગઢથી લાઈવ જોડાઈ ગયા છે। અભિષેક, સૌથી પહેલા સવાલ હું આપને પૂછવા માંગીશ કે આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે। આ મહિનાનું અનેરું મહત્વ રહેતું હોય છે। વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળતી હોય છે। કેવો માહોલ અત્યારે મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? जी अभिषेक, અભિષેક આપને અવાજ આવી રહ્યો છે? અભિષેક, આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે। વિશેષ મહત્વ રહેલું હોય છે આજના દિવસ નિમિત્તે। ભક્તો પણ વહેલી સવારથી જ મંદિર પહોંચતા હોય છે મહાદેવના દર્શન કરવા માટે। હાલ મંદિરમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? जी बिल्कुल धरती बात करिए तो पवित्र श्रावण मासનું આજે પ્રથમ દિવસ છે અને આજથી જે શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શહેરના શિવાલયો જે છે ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ વહેલી સવારથી જ જે શિવ ભક્તો જે છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રાવણ માસને લઈને અને તમામ શિવાલયો પર આજે શિવ ભક્તોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અત્યારે હાલ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે। ભગવાનના દર્શન કરીને એક લાહો જે છે તે ત્યારે લઈ રહ્યા છે। ત્યારે આપણે સીધા મંદિરની અંદર જઈને આપણે તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે એક વિશેષ પૂજા ભગવાનની જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે ભગવાનના મંદિરમાં અત્યારે હાલ ભગવાનના શિવલિંગ પર જળાભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે શ્રાવણ મહિનાનું શું મહત્વ રહેલું છે આપણે મહારાજ સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે મહારાજ શ્રાવણ માસનું ખાસ મહત્વ રહેલું છે, શું કહેશો? હા બોલો। શ્રાવણ માસનું મહત્વ શું? શ્રાવણ માસનું મહત્વ ભગવાન શિવનું પૂર્ણ શ્રદ્ધાથી અને એનો ભક્તિ કરો એનું નામ જ ભગવાન શિવની ભક્તિ થાય એ જ તમારું શ્રાવણ મહિનાનું મહત્વ। પ્રસન્ન હો ભગવાન। બોલો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર કેદારેશ્વર મહાદેવ। બિલકુલ મહારાજ, અને ખાસ કરીને ભક્તો આવતા હોય છે શિવલિંગ ઉપર વિશેષ પૂજા કરતા હોય છે, કઈ રીતની પૂજા રહેતી હોય છે? પૂજા સારામાં સારી રીતે દરેક ભક્તો પૂર્ણ શ્રદ્ધાથી અને ભાવથી પૂજન કરે છે। ભગવાન શિવ સાક્ષાત પણ પ્રસન્ન થઈ અને અહીંયા આગળ હાજર થાય એવી ભક્તિ કરે છે મહાદેવના શિવ ભક્તો। શિવલિંગ પર બિલીપત્ર, પુષ્પ, તમામ ધતુરાના ફૂલ, ધતુરાના ફળ, આ તમામ વસ્તુ અર્પણ કરે છે મહાદેવના ભક્તો। મહાદેવ હર મહાદેવ। બિલકુલ, એટલે કે ખાસ કરીને જોઈ શકાય છે સીધા દ્રશ્યોમાં અત્યારે હાલ તમામ શિવ ભક્તો જે છે તે અત્યારે હાલ ભક્તિમાં લીન થયા છે અને શિવલિંગ ઉપર અત્યારે હાલ આપ જોઈ શકો છો કે પુષ્પ જે છે, બિલીપત્ર જે છે, દૂધ છે અને પાણીથી જે છે તે જળાભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વિશેષ આજના દિવસનું મહત્વ રહેલું છે। શ્રાવણ મહિનામાં આ પ્રકારે ખાસ વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ શિવલિંગ ઉપર જે બિલીપત્રો જે છે તેનો જળાભિષેક જે છે તે સાથે સાથે અર્પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહારાજ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે શું કહેવા માંગો છો? ટ્રસ્ટી છે, આપણે તેમની સાથે પણ વાત કરવા જાણીશું કે કેવા પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકારે કહી શકાય કે અત્યારે હાલ ટ્રસ્ટી પણ આપણી સાથે જોડાયા છે। મંદિરમાં આ વખતે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, પ્રથમ દિવસ છે, કેવા પ્રકારનું આયોજન? અમે સર્વે ટ્રસ્ટીઓએ મળી અને આયોજન એવું કર્યું છે કે એક બાજુ સ્ત્રીઓ અને એક બાજુ પુરુષો ફક્ત જળ અને બિલીપત્ર ચડાવી શકે। બીજી જે પૂજાઓ કરતા પહેલાં બેસીને એ અમે બંધ રાખી છે અને એ રીતે અમે વ્યવસ્થા કરેલી છે અને બધાને લાભ મળે, બધા તમામ ભક્તોને એ રીતે અમે કામ કરીએ છીએ। અહીંયા દર અમાસ અને દર પૂનમે અહીંયા ભજનનો પ્રોગ્રામ રાત્રે 9 થી 1 સુધી રાખીએ છીએ અમે। ખાસ કરીને શ્રાવણ મહિનામાં કેવા કેવા પ્રકારનું આયોજન કર્યું છે?
અમે અહીંયા 1.25 લાખ બીલી ચડાવવાનું આયોજન કરેલું છે. એમાં જે ભક્તોની જે ઈચ્છા હોય એ પ્રમાણે અમે નોંધણી કરેલી છે અને એ પ્રમાણે બીલી ચડાવીએ છીએ. એટલે કે ખાસ કરીને વાત કરીએ તો શ્રાવણ મહિનામાં એક વિશેષ મહત્વ રહેલું છે અને આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલ મંદિરના પરિસરમાં અત્યારે હાલ ભક્તો જે છે તે ભગવાન શિવની ભક્તિમાં જે છે તે લીન થયા છે. પુષ્પ ગુચ્છ જે છે તે અર્પણ કરી રહ્યા છે. સાથે સાથે બીલીપત્રોને જોઈ શકાય છે કે અત્યારે હાલ પાણીથી પણ ભગવાનને જળાભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે મંદિરમાં આ વખતે એક વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. બહેનો અને ભાઈઓની લાઈન જે છે તે અલગ અલગ રાખવામાં આવી છે. સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે આપ જોઈ શકો છો કે ભક્તોમાં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો આવતો હોય છે ત્યારે ભક્તો પોતાની મનોકામના જે છે સુખ શાંતિ માટેની ભગવાન આગળ પ્રાર્થના કરતા હોય છે અને જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ શિવાલયો જે છે તે હર હર મહાદેવના નાદથી જે છે તે ગુંજી ઉઠ્યા છે. સાથે સાથે આપણે કેટલાક ભક્તો સાથે પણ વાત કરીશું અને જાણીશું કે ભક્તોનું શું કહેવું છે શ્રાવણ મહિનાને ખાસ જ્યારે તેઓ પૂજા કરવા આવતા હોય છે ત્યારે ખાસ કરીને બીલીપત્રો ચડાવવા આવ્યા છો, પૂજા કરવા આવ્યા છો, ક્યાં કહ્યું? શ્રાવણ માસ હિન્દુ ધર્મ પવિત્ર મહિનો છે એટલે દરેક શ્રદ્ધાવાસીઓ બધા કરે છે અને હું પણ શ્રાવણ મહિનો રહું છું એટલે આજે પ્રથમ દિવસ છે તો બીલીપત્ર ચડાવું છું રોજ. એટલે કે શ્રાવણ મહિનો હોય છે ત્યારે ખાસ કરીને ભગવાન શિવની પૂજા જે છે કરવામાં આવતી હોય છે અને તેને લઈને અત્યારે ભક્તો જે છે તે મોટી સંખ્યામાં તમામ શિવાલયોમાં ઉમટ્યા છે અને બીલીપત્રો લઈને અને કહી શકાય કે દૂધ અને પાણીથી ભગવાનના શિવલિંગ ઉપર જે છે તે જળાભિષેક જે છે તે કરી રહ્યા છે. જી જે અભિષેક આપ જોડાયેલા રહેશો આપણી સાથે ગીર સોમનાથથી મહેશ ડોડિયા પણ લાઈવ જોડાયેલા છે. હજી મહેશ, શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ છે, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સોમનાથમાં? જી મહેશ, શ્રાવણ મહિનાનો આજે પ્રથમ દિવસ છે, કેવા પ્રકારનો માહોલ આજે સોમનાથ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો શિવને રીઝવવાનો મહિનો એટલે શ્રાવણ માસ, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ ભક્તોનો માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે. આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે વહેલી સવારથી જ જે ભક્તો છે તે મોટી સંખ્યામાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ એક સુંદર વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. ત્યારે ભક્તોને કોઈ પણ અવગતતા ન પડે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો છે તે જોવા મળ્યો છે. જે આપણી સાથે જે ભક્તો જોડાયા છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, ક્યાંથી આવ્યા છો? कानपुर से राष्ट्रीय सचिव यहाँ सोमनाथ आके हमें इतनी दिव्यता का आभास हुआ कहने को नहीं. मैं सभी से अनुरोध करूँगा सोमनाथ जरूर एक बार आए. यहाँ पर जो सुंदरता है, देखिए समंदर की अकेलियाँ सुंदर है. शाम को ऐसा लगता है कि आने का मन ही नहीं करता है. और बाबा सोमनाथ का जो स्थान है इतना ज्यादा दिव्य. और दूसरी चीज हमारे मोदी जी द्वारा इतनी साफ सफाई रखरखाव इतना अच्छा सा किया गया है जिससे हमें अति प्रसन्नता हुई. मैं फिर सबसे यही कहूँगा कि एक बार सोमनाथ आके बाबा के दर्शन करें. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ સોમનાથ ખાતે જે ભક્તોનો માનવ મહેરામણ છે તે ઉમટ્યો છે. ત્યારે ભક્તો છે તે શિવજીના દર્શન કરીને ધન્યતાનો લાવો રહી રહ્યા છે. જી મહેશ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે જૂનાગઢથી પરેશ બુદ્ધભટ્ટી પણ લાઈવ જોડાયેલા છે. જી પરેશ, શ્રાવણ મહિનો જેને એક પવિત્ર મહિનો કહેવામાં આવે છે, આ મહિનાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આજે આ મહિનાની શરૂઆત થઈ છે, કેવો માહોલ જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે? સ્વયંભૂ ભવનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિના મેળામાં પણ હવે સ્વયંભૂ ભવનાથ મંદિર ખાતે આજે વહેલી સવારથી ભક્તો ઉમટી પડે છે. દ્રશ્ય બતાવવાનો પ્રયોગ કે આજે ભવનાથ મંદિર ખાતે લોકો સવારથી જ આવી દર્શન કરી રહ્યા છે અને જે મંદિરની અંદર છે દૂધ સહિત બીલીપત્ર અભિષેક કરી રહ્યા છે. મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. પૂરો માસ ભવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજન અલગ અલગ પણ ભવનાથ મંદિર ખાતે યોજવામાં આવશે અને મોટી સંખ્યામાં જે લોકો ભક્તો છે શિવ ભક્તો છે
તે ભવનાથ મંદિર ખાતે દર્શન કરશે એને ધન્યતા અનુભવશે. જી પરેશ, મહેશ, અભિષેક, આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. આજના દિવસનું વિશેષ મહત્વ રહેલું હોય છે. તો ભક્તો વહેલી સવારથી જ શિવાલય ખાતે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. દર્શન કરવાનું, આજે ભગવાનની આરાધના કરવાનું આ વિશેષ મહત્વ રહેલું હોય છે. અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ, તો વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે.